નમસ્કાર, હું અનિતા પારેખ, જયેશ ટીવી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા એક વિશેષ ડ્રાઈવ શરૂ કરાઈ છે। આ ડ્રાઈવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજીને તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। આ સ્પેશિયલ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં 134 એફઆઈઆર દાખલ કરાઈ છે, જેમાં 226 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો સાથે જ પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન પણ બચ્યા છે। અનેકને પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે। 10 દિવસમાં 226 લોકોને પકડવામાં આવ્યા અને 134 ગુનાઓ રાજ્યભરમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં રથયાત્રા હોવાના કારણે મોટા મહાનગરોમાં કામગીરી આજથી શરૂ થઈ છે અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ વ્યાજખોરીના વિરોધમાં આ અભિયાનમાં આ પરિવારોને ન્યાય અપાવવાની કામગીરીની એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે। કુલ મળીને 568 લોક દરબારો ગોઠવવામાં આવ્યા, જેમાં 32,692 લોકો હાજર રહેલા હતા। સરકારની વિવિધ યોજનાઓ થકી અનેક લોકોને 10,000, 20,000, 50,000 રૂપિયાની લોનના ચેકો બી અપાવવામાં આવ્યા છે અને આ પ્રોસિજર આવનારા 2-3 મહિના સુધી ચાલીને જે લોકો તકલીફમાં છે તેને બહાર લાવીને સ્વનિધિ યોજના, બીજી સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓમાં બી લાભ અપાવવાની કામગીરી કરવામાં આવશે।